જય શ્રી કૃષ્ણ. સવારના 5 ઉપર થઈ ગયો. હું 5 વાગે ઉઠી હતી. એ બી શાક ભરાઈ લીધી. ચરો નાખી કોદરા પરા કરી આવી અને શાક ભરાઈ લીધી. શાક બને છે અને હજી કીધા હતા 1:30 વાગે. 1 ઉપર થઈ ગયું ને તો ઘેર આવ્યા ને પછી ઓલે ઘેર ઘડી બાજુ હતા પછી 1 માથે થઈ ગયું ને તો ઘેર આવ્યા ને અહીંયા અમે થોડીક વાર રાત્રિ કરી ને 1:30 વાગી ગયો. પછી 1:30 વાગે તો કીધા હતા મોડા અને હવે છે ને બધા સૂતા છે. મેં જલ્દી મેં કંઈ શાક બનાવી લો ને આગળ ખીચડી થઈ જવાનું છે. હવે 5 વાગે તો ઉઠી જાઉં. આ છે ને મોટર આલે ને એનો અવાજ વધારે આવતો હોય ફોનમાં કદાચ. અને જો કાક ખીચડી થાય છે એટલું શાક વધારી લઈને ઠેકાણે કરી લઈને ત્યાં ખાવું જ થઈ ગયા ઢીલો થઈ ગયા હોય. શાક હવે બની ગયો હોય. ઉનાળામાં શાક થતાં વાર ના લાગે. જ્વારી બની ગઈ છે. હવે વધારે અને ઠેકાણે કરી લે. આ મખણ છે ને એ કાલનું છે. પાઉંભાજી બનાવી હતી ને આમાંથી લઈ લીધું અને આ મખણ છે એ આજનું છે. હવે બે આને ધોઈ અસલ પાણીમાં બે ભેગા 1-2 પાણી અસલ ધોયેલું હોય ને માખણ કોઈ દીધું ને બગડે નહીં. અમે ફ્રીજમાં કોઈ દી રાખીને નહીં. બધું આવી રીતના ધોઈ હેલો. હજી છે ને કેટલા ખબર 6:30 વાગ્યા નથી અને દી ઉગી ગયો જો. અને મેં ભેં ધોઈ લીધી, વાહિંદા વાર લીધા, શાકનું ને બધું કામ ચાનું ની તો થઈ ગયું હતું. હવે પાડી પાવાની અને રેકડી ભરીને વાહિંદા નાખવા જવાના. પછી ભેંની પાવાની, પછી એને નાખવાની ચરો. અને જો પાડીને ખબર પડી ગઈ કે હવે મારો વારો આવ્યો. અમારે છે ને પાડીને શાક હવે પાડી વધી થઈ ગઈ ને એટલે જેટલી વધે ને એટલી જડે. કાલ મહેમાન હતા એટલે કાલ ઓછી જડી હતી. પછી આજે છે એટલે આજે ઓછી જડીએ. બાકી કોઈ હોય નહીં. હમણાં તો હે ને લેવાય ઘણા હાજા આવે. વાડિયાથી અમારા ભાઈ લેવા આવે. પછી દરજી બાપુ દૂધ લઈ જાય દરજીની. એટલે જેટલી વધે ને એટલી બિચાડીને જડે. ન કરતાં પ્રથમ તો દૂધે પાતા, સાહે બહુ જાડી ને મલકની સાહે જ પાતા, પાણી ના રેડતા. હવે સાહે વધારે હોય તો ઓછું પાણી રેડી, સાહ ઓછી હોય તો એ ભાગનું પાણી રેડી દઈ. તરહી ના રહીએ પણ સાહ ઓછી જડે થોડી. હવે હું જરૂર નથી કેમ કે 7-8 મહિનાની થઈ ગઈ એટલે જેટલી હોય એટલી હાલે. કીધું પીવા મેંદી બહુ જ નીરના કચરા પડ્યા. મેં જો વાહિંદા વારીને ભેગા કરી મૂક્યા હે. હવે રેકડીથી ભરી અને પછી ભેંને પાવાની. ત્યાંથી પણ મારે શું થાય છે વિડીયો આમ લઈને આવી એટલે એને એમ થાય કે હા શું કરે છે. અને હાલતા ચાલતા હે ને આપણે જાંબુડીમાંથી જાંબુડે કાયમ કામ કરતી હોય ને એટલી વાર એકાદ બે મોઢામાં નાખી ન કરતા હે ને કોઈ કચ્ચી કોક એવા ખાતા. પણ જાંબુ હોય ને તો કચીકાની જરૂર ના પડે. જો આજે આવા ઉતારીને આગો ના કરી પણ આમાં પાકળ હોય ને હમણાં આવી જાય મોઢામાં નાખવા થઈ જાઓ. જો હારિયા આવા હોય એમાં જો આ હે ને બહુ મીઠું ના હોય ઈરકજું જો હારિયા. બાકી કંઈક મીઠા ને અહીંયા મૂકી હાલતા ચાલતા એને મોઢામાં નાખવા થાય. પછી ઘેર લઈ જાઉં.
અને અટાણ છે ને આ મંદિર આરતી થાય, પછી આખી મોરલો બોલીએ, પછી અહીંયા બીજું એક મંદિર છે ત્યાં આરતી થાય. સંચાર આરતી સાંભળતા સાંભળતા કામ કરવાની એવી મજા આવે. હાલો રેકડી ભરાઈ ગઈ છે, વાહિંદા થઈ ગયા. હવે આને છે ટુકડે નાખવા જવાની. કૃષ્ણ. હેલો, આજ મારે રવિવાર છે એટલે હું ઘેર થાઉં. આપણે કાલના વિડીયો જોયું છે આપણે લીલુબેનના પંપેનની બે આવ્યા હતા. હવે એને જો અટાણ જવાની તૈયારી થાય છે, એને હવે જવું છે. હા ખબર, આપણે ટીવીને તો બે ભાગ લેવા ગયા હતા એટલે અટાણે એને જવું છે ઘેર, એટલે એ તૈયારી કરે છે જવાની. એક દી હાટું જાય હવે એક રાત રોકાણ. હવે અટાણ જાય, મારે આજે રવિવાર છે એટલે હું ઘેર જઈ. હાલો લીલુબેનને એ જાય છે, પંપેનને એ રૂંઢે જાય. લીલુબેન ને એ વૈયા ગયા અને પમ્મીબેન ને એ આંગળી વડે આહોટે ગયા. ગોવિંદભાઈ મોહી ત્યાં રહીએ ને ત્યાં ચા પીવા ગયા અને આ કંઈ કામ હતું તો એ આંગળી વૈયા ગયા. બાપુજી પોરો ખાઈ જાય છે બેઠા ના બહુ, બાપુ પોરો ખાય છે અને મારે છે ને વહેલા વહેલા શાક રોટલા બનાવવા. હું તો 10:30 વાગી ગયા છે, મગનું શાક કરું થોડીક વાર્તા રાખીએ, પણ 11:30 12 વાગે શાક રોટલા કરી લે તો બધાને પોરો ખવાય. કેમ કે આજ બધા 1:30 વાગ્યા સુધી જઈ ગયા હતા. ભવ્ય ભાઈ નથી ગયો, ભવ્યને પલક જો બેઠા માન બાપુને આરામ કરે અને અમે છે ને હું છે ને શાક રોટલા બનાવલો. 4:30 વાગ્યા છે અને અમારે છે ને મહેમાન હવે વિદાય લેવાની વાત કરે છે. હાલના થાય છે. લીલુબેન ની તો સવારે વહી ગયા, પમ્બેન ને એ અટાણે વહી જાય. હા આવજો. મેન વિમાન કેટલા દિન કેટલા વિમાને વૈયા રહ્યા. હવે મેન વાટ જોવાની રડ છે ને ભૂખ લઈ ગઈ હતી. નાસ્તો બનાવી, નાસ્તો એને બનાવ્યો પાન ફેંકીને પાન ફેંકીને ખાવાનું ખાટું છે. ચાલો પાન ફેંકી દઉં મને. કેટલા આંબાઓમાં કલમ કરી લીધી? હા જો કે ચોમાસામાં કરાય. આગલા વિડીયોમાં કહ્યું ચોમાસામાં કાકા એને કહી હતી કે ચોમાસામાં ગાય છે ને ફૂંગ બીજે વધારે લાગે છે. બેસ્ટ ટાઈમ અટાણે છે. અટાણ શું થાય ખબર? કોરતા હોય ને આંબા બધી ટ્રાયું છે ભાઈ. હું તો કહું લાગી જતા કે બી લાગે તો એઠેથી કોરીએ પણ કે વાંધો નહીં આવે. આંબો થકી જવાનું નથી, એક જ કોરી જાય. લાગી જાય તો કામ થઈ જાય ને. કયા આંબાની કહી દે અહીંયા? હા કાકાને ત્યાંથી લઈ આવ્યા બધા ની જ કરી. ભલે બીજા આપણા બે તો થઈ ગયા. એક અહીંયા એક જો ને વાંરી કોથળી પહેરાવવા. ઈ હવે કેટલા છે અહીંયા? બે હે ને? આ તો અલગ, આ બે અલગ છે, આ બે અલગ અલગ અલગ. આજ આકાશ લીલું જરાક થાય ને હશે. આપણે આ ચંપો અસલ કોરી ગયો. જો આપણે છે ને ગુલાબી કલરનો ચંપો છે. ખારું પાણી ઓછું જવા દેવાનું એમ કે ભેજ રાખવાનો. કોરે બહુ ભેજ રહેવો જોઈએ, ખારું પાણી ની વાંધો.
એ એક સાઈડ કેમ એવી કાર્ય હે ને ઓલું ચાકુડીઓ હાવ નવી હે આજ ચાકુડી લઈ આવ્યા કલમ કરવા નવી કલમ કરવા હતી પાછું બહુ આમ હળબડાવાય નહીં નકર તૂટી પડે આપણે મારી મસ્ત કોથ ભેજ ગંજાય ને કોથળી પહેરાવલ હોય ને ફૂંકાઈ જાય ઉપરથી ભેજ ગંજાય જાય દારૂ આપણે કાપી નાખીએ એટલે ત્યાં વર્ધી થઈ જાય બોલ અહીંયા આવી જાય હવે ઝડપી જમાનો આવી ગયો ને ઝાડવામાં ઝડપી આવી ગયો હાવ હા 2 વર્ષમાં કેરી પરબારી ખવાય એવી થઈ ગયો પરવાય આવ્યા તા કા 10 મહિના હા 10 મહિના જ થયા એને તો કા હવે વા એક હે પછી વા ફરિયામાં હે એક વા ઉમણો હે આ તો ઓલી છે કલમ નથી મંગુડી ખાવા દે મંગુડી કામ ખાય ત્યાં દોડ તેમ થઈ ગયો અને આંબા પાંદડા રખડી ગયા જોઈને આવા જો આજે તાર ઉપારો કોર ને તો ક્યાંયથી એને કાપવું હોય કામ જાણે પણ જતા પાંદડા જતા આના રૂપારા જબરા જબરા અને લાલ કલરના હા કુણા હે ઉમતા પણ લાલ કલરના હવે એ ટાઈમ બીજે ક્યાં અંદર એક આંબો છે ત્યાં કલમ કરે લાગે જોવા અમારે આ અહીંયા છે ને આ ગોટલીનો આમાં અહીં ગોટલીનો વાવડ થઈ ગયો આ રિયો ઉડો 4-5 વર્ષથી આ કેરી આવે છે બાકી અહીંયા આજે હા આંબા બધાને બિચારા કોરી જાય તો સારું ને બધાને ભળવી નાખ્યા અખતરા છે ભાઈ કોશિશ કરને વાલો કી હાર નહીં હોતી એવું છે આપણે પાછી કરી જશે એવું કોરી જાય તો સક્સેસ થઈ જાય તો તને આમ એક્સપર્ટ થઈ જાય તો હાલો હવે મારે ભેંસ દોવાનું મોડું થાય છે એક ને ઉમળો આંબો છે એક આપણે અહીંયા આંબો છે જો હા મલક છે હાલો આજે ગોટલીના વાવલ જેટલા આંબા હતા ને મેં બધે કલમ કરી નાખી જો અહીંથી કરીને વાંથી 3 વાં હે એક અહીંયા 4 અવડાવડા ઝીણકા ઝીણકા એક વાં હે 5 અને એક અહીંયા વડો હે એમાં 3 દારૂ હતી એક કાપી નાખી હા અને 2 માં અલગ અલગ 2 માં કરી છે એટલે ટૂંકમાં આંબો તો એ કેસર જ છે પણ અલગ અલગ એક આમાં કરી એક આમાં કરી અને ઓલી ડાળ હતી કાપી નાખીને છાણ મૂકી દીધું આપણે જોવાનું એ ઉજરે કે શું થાય બાકી આજ કલમ બધી કરી નાખી